નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ ગુજરાતી વિષય અંતર્ગત એક સુંદર મજાનો પાઠ જેનું નામ છે મહેનતનો રોટલો એ આપની સમક્ષ સમજાવવા પ્રયત્ન કરીશ. વિષય ગુજરાતી, ધોરણ 5, પાઠનું નામ છે મહેનતનો રોટલો, જેમના લેખક છે પન્નાલાલ પટેલ. પહેલી વાત તો એ કે આ દુનિયામાં, આ વિશ્વમાં એવા ઘણા બધા માણસો છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી વિવિધ પ્રકારના માનસ ધરાવતા માણસો આ સમાજમાં જોવા મળે છે. ઘણા બધા એવા માણસો છે કે જે પોતાનો વ્યવસાય કોઈ પણ ક્ષેત્રમાં સંકળાયેલા હોય, એ ચાહે ઉચ્ચ હોદ્દો હોય કે મહેનત મજૂરીનું કામ હોય, પણ પોતાનું કાર્ય ખંતથી કરે છે. સામેવાળી વ્યક્તિને જાણ છે કે નહીં, ખબર છે કે નહીં, પણ મારું કાર્ય પરમાત્મા જોવે છે અને મારું કાર્ય મારે પ્રમાણિકતાથી, ઈમાનદારીથી કરવું જોઈએ, એવું માનવાવાળા આ દુનિયામાં ઘણા માણસો છે. એવા જ એક માણસની આ પાઠમાં વાત કરવામાં આવી છે. મુખ્ય બે વ્યક્તિનો સંવાદ છે. જે મુખ્ય પાત્ર છે એ એક છે મોચી ભગત. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે આ પાઠનું મુખ્ય પાત્ર છે એ છે મોચી ભગત, અને બીજું છે સાધુ મહાત્મા. આ બંને વચ્ચેનો સુંદર વાર્તાલાપ પણ જીવનમાં ઘણું બધું શીખવી જાય છે, એવો ભાવ રજૂ કરતો આ પાઠ એટલે મહેનતનો. આપણા શાસ્ત્રોએ કીધું છે કે હંમેશા મહેનતનું જ લેવું જોઈએ. આપણા હાથ પગ હાલે છે ત્યાં સુધી આપણે આપણું કર્તવ્ય, આપણું કર્મ કરતા રહેવું જોઈએ. એવો સુંદર મજાનો ભાવ વ્યક્ત કરતું એક પાત્ર એટલે કે મોચી ભગત. તો વિદ્યાર્થી મિત્રો, આવો શરૂ કરીએ ધોરણ 5 નો ગુજરાતીનો પાઠ મહેનતનો રોટલો, જેમના લેખક પન્નાલાલ પટેલ. જેની અનેક કૃતિઓ, અનેક પાઠ ગુજરાતી સાહિત્યમાં અગ્રેસર ગણી શકાય એવી કૃતિઓ જેને આપી છે, એવા પન્નાલાલ પટેલનો આ પાઠ મહેનતનો રોટલો ચાલો સમજવા પ્રયત્ન કરીએ. કાશી નગરીમાં, આપણો ભારત દેશ બહુ વિશાળ છે, એમાંની પવિત્ર ગણાતી એવી નગરી કાશી નગરીમાં એક મોચી ભગત રહેતા. બહુ ઈમાનદાર, શ્રેય, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો જેને ત્રિવેણી સંગમ કહી શકાય, એવા એ મોચી ભગત નિયમિત પોતાની દુકાને જાય અને ચામડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું કાર્ય કરે છે. આ એનો નિત્યક્રમનો નિયમ છે. એક દિવસ બને છે એવું કે એક સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા અને મોચી ભગતની દુકાને આવી અને કીધું કે મારે પગરખા સીવડાવવા છે. પગરખા એટલે આપણે જેને બૂટ કહીએ છીએ, અંગ્રેજીમાં જેને શૂઝ કહે છે,
દેશી ભાષાનો લોક ભાષાનો શબ્દ છે પગનું રક્ષણ કરનાર એટલે પગરખા. સાધુ મહાત્માએ મોચી ભગતને કીધું કે મારે પગરખા સીવડાવવા છે, મારે પગરખા લેવા છે. મોચી ભગતે કીધું કે તૈયાર નથી. સાધુ મહાત્માએ કીધું કે મારે એવી ઉતાવળ નથી, પણ પેલા ઈ તો કયો કે કેટલા રૂપિયા થશે. હા વિદ્યાર્થી મિત્રો, ચોખવટ કરી દઉં, આ જૂના જમાનાની વાત છે. ત્યારે મોચી ભગતે કીધું કે 1.5 રૂપિયો થશે. નવાઈ લાગે છે. આજના સમયમાં 5 રૂપિયાનું પણ કાંઈ નથી આવતું. સામાન્ય રીતે અત્યારે તમે પગરખા બૂટ લેવા જાઓ 500 રૂપિયાની આડે શરૂ થાય, પણ એ જમાનામાં 1.5 રૂપિયાની બહુ કિંમત હતી. માણસ આખો દિવસ કામે જતો ત્યારે 1 રૂપિયો મજૂરી મળતી, 1.5 રૂપિયો મજૂરી મળતી. આ એ જમાનાની વાત છે. મોચી ભગતે કીધું કે 1.5 રૂપિયો થશે. સાધુ મહાત્મા વિચારમાં પડી ગયા. એને વિચાર કર્યો કે બીજી દુકાને મેં પૂછ્યું, કારણ કે વસ્તુ લેવા વાળા તો અનેક જગ્યાએ તપાસ કરતા હોય. એટલે સાધુ મહાત્મા મનમાં વિચારમાં પડી ગયા કે મેં જ્યારે આગલી દુકાને પૂછ્યું ત્યારે મને એને 2 રૂપિયા કીધા અને ધીમે ધીમે ઘટાડી. કારણ કે દુકાને જાય એટલે તમને ખબર છે કે પહેલાં વધુ ભાવ કહે, પછી આપણે એમ કે આટલા મને એટલે આટલા ઘટાડે. પણ સાધુ મહાત્માએ વિચાર કર્યો કે પહેલી દુકાને મને 2 રૂપિયા કીધા હતા અને ધીમે ધીમે 1.5 રૂપિયો કીધો, જ્યારે આ મોચીએ તો મને સીધા જ 1.5 રૂપિયો કીધો. એટલે સાધુ મહાત્મા મોચી ભગતને પ્રશ્ન કરે છે, 1.5 કહેવાના પણ લેવાના કેટલા? સરસ મજાની વાક્ય રચના છે. મોચીને સાધુએ કીધું કે તમે 1.5 રૂપિયો મોઢેથી બોલો છો, કયો છો, પણ ખરેખર લઈશો કેટલા? પણ મેં શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધું કે મોચી ભગત એકદમ ઈમાનદાર માણસ, પ્રમાણિક માણસ, પરિશ્રમમાં માનવા વાળો, જાત મહેનતથી કરેલું ખાવા વાળો વ્યક્તિ. એને સાધુ મહાત્માને કીધું કે જેટલા કહેવાના હોય ને એટલા જ લેવાના હોય. જો તમારી ઈચ્છા હોય તો હું આપને પગરખા સીવી દઉં, બાકી રૂપિયાઓ તો 1.5 જ થશે. સાધુ મહાત્માને નવાઈ લાગીને અંદર વિચારવા માંડ્યા કે ના, આ માણસ ઈમાનદાર છે. સીધે સીધી વાત કીધી. અને પાછું મોચીએ એવું પણ કીધું કે અત્યારે મારી પાસે પગરખા તૈયાર નથી, પરમ દિવસે સાંજે થશે. જો તમે કહો તો જ હું બનાવી આપું. સાધુ મહાત્માએ ફરી પ્રશ્ન કર્યો મોચી ભગતને, એ વાત બરોબર, પણ પરમદી તો મારે જરૂર જોશે, કારણ કે પરમ દિવસે મારે બીજી જગ્યાએ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે સાધુ તો ભણતા ભલા, પણ આયા મોચી ભગતે કીધું કે હે મહાત્મા, પરમ દિવસે તમે જાઓ કે ન જાઓ, પણ તમારા પગરખા તૈયાર હશે, બોલો સીવી આપું? સાધુ મહાત્માએ કીધું કે ભલે, સીવી રાખજો. અહીં વિદ્યાર્થી મિત્રો એક વાત પૂરી થઈ. સાધુ મહાત્મા પોતાના રસ્તે ગયા. નક્કી કરી નાખ્યું
કે બૂટ સીવવાના. એ જમાનામાં બહુ તૈયાર માલ ન મળતો. આજે જે તૈયાર વસ્તુ મળે છે, કદાચ વિદ્યાર્થી મિત્રો તમને બહુ રુચિ લાગે તો એક સુંદર મજાનો પાઠ ધોરણ 7માં આવે છે, આવ ભાણા આવ. સૌરાષ્ટ્રના સમર્થ હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડનો લખેલો છે. આવ ભાણા આવ. આ લોકડાઉનનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7ની ગુજરાતી મળે તો એમાં વાંચજો, લેખક બૂટ માટે કેટલા ધક્કા ખાય છે. એ જમાનામાં એવું બહુ હતું, તૈયાર વસ્તુ ન મળતી. પરિવાર પાઠની યાદી અપાઈ દો. આવ ભાણા આવ, વાંચજો, બહુ મજા આવશે. સાધુ મહાત્મા ત્યાંથી નીકળી જાય છે અને મોચી ભગત એના કાર્યમાં વ્યસ્ત થાય છે. પણ સાધુ મહાત્માને મોચી ભગતની વાત પર વિશ્વાસ નથી આવતો. એને એમ થયું કે ભગત કદાચ 2 દિવસનો ટૂંકો ગાળો પરમ દિવસે લેવાનું કીધું, કદાચ નહીં બનાવી આપે તો. બીજે દિવસે સવારે એ સાધુ મહાત્મા એ મોચી ભગતની દુકાને આવીને કીધું કે બૂટ તૈયાર રાખજો હો, વાયદો ચૂકી ન જાતા. સરસ મજાનો શબ્દ છે વાયદો, એટલે સમયગાળો. તમે જે સમય કીધો છે, તમે જે વાર કીધો છે, એ વારમાં કોઈ ફેરફાર ન કરતા, વાયદો ચૂકી ન જતા. અને મોચી ભગતે એની મસ્તીમાં જ કીધું કે મહાત્મા તમે બેફિકર રહો. પરમ દિવસે સાંજે મેં તમને કાલે ટાઈમ આપ્યો હતો, એટલે કાલે સાંજે તમારા પગરખા તૈયાર હશે, આપ ચિંતા ન કરો. સાધુ મહાત્મા આવી જાય છે. વળી બીજે દિવસે સવારે આવે છે અને વળી કહે છે કે ભગત આજે સાંજે બૂટ લઈ જવાના છે, આજે સાંજે પગરખા લઈ જવાના છે. ત્યારે મોચી ભગત મહાત્માને સુંદર મજાનું એક વાક્ય કહે છે કે મહાત્મા, તમને માણસ પારખતા નથી આવડતું. એકવાર કહી દીધું એટલે પૂરું. આપના પગરખા સાંજે તૈયાર હશે, આપ ખુશીથી આવી અને લઈ જજો. મહાત્મા ત્યાંથી નીકળી જાય છે અને સાંજના સમયે પાછા એ મોચી ભગતની દુકાને આવે છે. દુકાને આવીને જોયું તો પગરખા એકદમ તૈયાર હતા. સાધુ મહાત્માને આશ્ચર્યનો પાર. એમને એમ થયું કે ના, મોચી ભગત વાયદાના પાકા છે. સાધુ મહાત્માએ પોતાના પગરખા લીધા અને કેટલી કિંમત હતી વિદ્યાર્થી મિત્રો? હા, $1.50. સાધુ મહાત્માએ ₹2ની નોટ, ₹2 એ મોચી ભગતને. વ્યવહાર મુજબ એમને પાછા 50 પૈસા આઠાના આપવા પડે, પણ મોચી ભગત પાસે એ છૂટા પૈસા ન હતા. એટલે એને સાધુ મહાત્માને કીધું કે તમે અહીં ઊભા રહો, હું હમણાં છૂટા પૈસા લઈને આવું. એમ કરી અને મોચી ભગત પોતાની દુકાનેથી ઊભા થઈ અન્ય દુકાને જાય છે. સાધુ મહાત્મા મોચી ભગતની દુકાને ઉભેલા એને વિચાર કર્યો કે આવો ઈમાનદાર માણસ, કારણ કે એક તો વાયદા પ્રમાણે હાલ્યો, બીજા મોચીની જેમ જાજો ભાવ કરીને ઉતારવા વાળો ન હતો, પોતાની મહેનતથી કમાવા વાળો વ્યક્તિ હતો. એટલે સાધુ મહાત્મા આ મોચી ભગતના આ કાર્યથી ખૂબ ખુશ થયા. મોચી ભગત જ્યારે એની દુકાને ન હતા, એ છૂટા પૈસા લેવા અન્ય દુકાને ગયા.
એ વખતે સાધુ મહાત્મા, કારણ કે સાધુ પાસે જોડી હોય છે, એ જોડીની અંદર પારસમણી નામનો પદાર્થ, એ ચર્ચા કરી દઉં કે પારસમણી એટલે શું. વિદ્યાર્થી મિત્રો, પારસમણી એટલે એક એવો પદાર્થ કે એ પદાર્થને ગમે તે વસ્તુ સાથે ઘસવામાં આવે તો એ વસ્તુને એ કંચન સોનું બનાવે. અમૂલ્ય પદાર્થ સાધુ મહાત્મા પાસે, એને જોડીમાંથી પારસમણી કાઢી અને મોચી ભગતના જે ચામડાની વસ્તુ બનાવવાના જે ઓજારો, હથિયારો હતા એને ઘસી નાખ્યા. એ તમામ હથિયારોને ઘસી નાખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે મોચી ભગતના જે ઓજારો હતા એ બધા સોના નથી. મોચી ભગતને એની ખબર નથી. મોચી ભગત ક્યાં ગયા છે? એ તો છૂટા પૈસા લેવા અન્ય દુકાને ગયા છે. જે દુકાને મોચી ભગત ગયા ત્યાં સાધુ મહાત્મા પાછળ ગયા. એને કીધું કે રેવા દો, પૈસા પાછા નથી જોયા. ભગતે કીધું કે ના, એ ન ચાલે. એને કીધું કે ભાઈ મને તમે ભિક્ષા માટે આપો. જો સાધુ મહાત્માને એમની પાસે એવો પદાર્થ હતો કે જે વસ્તુને અડાડે એ વસ્તુ સોનું થઈ જાય. છતાં સાધુ મહાત્મા ભિક્ષા માગી, એનો ધર્મ છે, ભિક્ષા માગીને ગુજરાન કરતા. ક્યારેય એ વસ્તુનો એને ગેરઉપયોગ નથી. સોનું બનાવીને વેચી આવો એને વિચાર ક્યારેય નથી. એને સાધુતાનો ધર્મ નિભાવ્યો. અહીંયા મોચીએ પોતાનો કર્મનો, પોતાના પરિશ્રમનો જ્યારે મહિમા ગાયો એટલે અહીંયા ભગતે કીધું કે ભાઈ એ પૈસાના તમે ચણા કે કોઈ વસ્તુ લ્યો ભિક્ષામાં, એ વ્યાજબી નહીં, હું તમને આલ્યો રૂપિયો આપો, એમ કરીને ખીચામાંથી પૈસા. હવે સાધુ મહાત્મા વિચારમાં પડી ગયા. ખરેખર આવા માણસ એ સંસારની શોભા છે. એ ચાહે ગરીબ હોય કે અમીર હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની માણસ હોય, પણ ઈમાનદાર માણસ, પ્રમાણિક માણસ હંમેશા પોતાના પરિશ્રમ થકી જ પોતાનું ગુજરાન કરે છે. એટલે તો કદાચ આ પાઠનું નામ મહેનતનો રોગ. વધુ પૈસા ન લીધા. સાધુ મહાત્મા ત્યાંથી નીકળી ગયા. મોચી ભગત પોતાની દુકાને પાછા આવી અને જોયું તો બધા જ સાધનો, બધા જ ઓજારો શેના બની ગયા હતા? સોના. હવે તમને ખબર છે કે સોનાના ઓજારો બની જાય તો એનાથી ચામડાની વસ્તુ ન બની શકે, કારણ કે તો નરમ ધાતુ. એ વિચારમાં પડી ગયા કે નક્કી આ કામ ઓલા સાધુએ જ કરેલું હોવું જોઈએ. પણ હશે ખેર, એને સોનાના વાસણોથી, સોનાના સાધનોથી કઈ પગરખા કે અન્ય વસ્તુ બને નહીં. એટલે તમામે તમામ ઓજારો હતા એને ભેગા કરી અને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. અને જૂના જે ઓજારો હતા, ઘસાયેલા ઓજારો જે ઉપર ચડાવેલા હતા, મૂકી દીધેલા હતા, એને પાછા ઉતાર્યા અને એ ઓજારોથી પોતાનું કાર્ય શરૂ કર્યું. સ્વાભાવિક છે કે જૂના ઓજારો હોય એ નવા જેટલું કામ ન આપે, ઘસાયેલા હોય. છતાં મહા મુસીબતે 1 વર્ષ સુધી વિદ્યાર્થી મિત્રો આ મોચી ભગતે
એ જૂના ઘસાયેલા ઓજારોથી કામ ચલાવ્યું. ત્યારબાદ એને નવા ઓજારો લીધા. થોડા સમય પછી જ્યારે મોચી ભગત પોતાની દુકાને પોતાનું કાર્ય કરતા હતા અને માથું નીચું રાખી અને ભજન ગાતા ગાતા પોતાનું કાર્ય કરતા હતા, એ વખતે એક અવાજ આવ્યો. અને અવાજ આવ્યો ને એટલું કીધું કે મોચી ભગત, મને ઓળખો છો? ભગતે આમ ઊંચું જોયું અને જોયું તો એ અવાજ દેનાર બીજો કોઈ વ્યક્તિ નહોતો. એ જ વ્યક્તિ હતો કે જે $1.5 પગરખા સીવડાવનાર એ સાધુ મહાત્મા. તરત જ મોચી ભગત એને ઓળખી ગયા. હા, આપને તો હું ઓળખું જ ને, તમે જ મારા બધા ઓજારો બગાડી ગયા. જો સરસ મજાનો શબ્દ, તમે જ મારા બધા ઓજારો બગાડી ગયા. હકીકતમાં ઓજારો કેવા કર્યા હતા? લોખંડમાંથી સોનાના કર્યા. છતાં આયા મોચી ભગતે મહાત્માને શું કીધું કે તમે જ બધા મારા ઓજારો બગાડ્યા. મહાત્માને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. એને તો એમ થયું કે મને માનપાન મળશે, મને બીજો આવકારો મળશે, મારો ઉપકાર મળશે, એના બદલે મને ઠપકો મળ્યો. એટલે એને એવો વિચાર આવ્યો કે કદાચ ભગતને એમ કે આ ઓજારો સોનાના નહીં હોય, પિત્તળના હોય, એમ કરીને નાખી નથી દીધા ને, એવું મનમાં પ્રશ્ન થયો. એટલે એને મોચી ભગતને કીધું કે ભગત, એ ઓજારોને સોનાના કર્યા, પિત્તળ માનીને તમે નાખી નથી દીધા ને. ત્યારે મોચી ભગતે કીધું કે મને પણ ખબર છે કે ઓજારો સોનાના, તો પછી આ મહેનત કરવાની શી જરૂર છે? એ ઓજારો વેચી આ કાચી તમારી દુકાન છે એ પાકી કરી નાખો, માણસો બેહાડો, એના પાસે કામ લ્યો અને તમે બેઠા બેઠા જલસા કરો. આવું જ્યારે સાધુ મહાત્માએ મોચી ભગતને કીધું ત્યારે મોચી ભગતે બહુ સુંદર મજાનો સાધુ મહાત્માને જોયો. એક સામાન્ય વ્યક્તિ, મિત્રો વિચાર કરજો, ચામડાનો વ્યવસાય કરનાર, ચામડામાંથી બૂટ ચંપલ બનાવનાર એક સામાન્ય માણસે સાધુ મહાત્માને જવાબ દીધો કે હે મહાત્મા, જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી મહેનતથી કમાવું જોઈએ, મહેનતનો રોટલો ખાવો જોઈએ. સોના ચાંદીના દાગીના વેચી કે બેઈમાનીથી મળેલ વસ્તુથી ગુજરાન ન ચલાવવું જોઈએ, પણ મહેનતથી રોટલો ખાવો જોઈએ. એટલે મેં એને વેચ્યા નથી. અને આ શબ્દ સાધુ મહાત્માએ સાંભળ્યા કે ખરેખર એને ગર્વ થયો કે સમાજમાં આવા પણ માણસો છે. અને એને સાધુ મહાત્માએ એ મોચી ભગતને પોતાના ગુરુ માની લીધા. એને એમ થયું કે આની પાસેથી મને શીખવા મળ્યું છે કે મહેનતથી કમાવવું જોઈએ. જ્યાં સુધી દરેક માણસના હાથ પગ હાલતા હોય ત્યાં સુધી મહેનત મજૂરી કરી અને ઈમાનદારીથી જીવવું જોઈએ, જીવન જીવવું જોઈએ. એવી શિખામણ સાધુ મહાત્માને આ મોચી ભગત પાસેથી મળી. અને એનો દાખલો એ પોતે કાયમ યાદ રાખશે. અને સાધુ મહાત્મા પોતાનો ગર્વ કાયમ આ દાખલા પરથી ધોતા રહેશે એવી એને પ્રેરણા લીધી. અને ત્યાંથી એને પોતાનું પ્રસ્થાન કર્યું. અને બરાબર એ સમયે સાધુની પીઠ પાછળ જોતા રહ્યા મોચી ભગત અને કામે
વળગતા એક શબ્દ સુંદર મજાનો પડ્યા કે આપ ખરા સાધુ. કયો શબ્દ મિત્રો? કે આપ ખરા સાધુ. કારણ કે સાધુ મહાત્મા એ જો એક સામાન્ય વ્યક્તિ પાસેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશમાં લખ્યું છે કે જેની પાસેથી કંઈ પણ પ્રકારનું આપને જ્ઞાન મળે, કંઈ પણ પ્રકારનું શીખવા મળે, એ આપણા ગુરુ એટલે સાધુ મહાત્માએ મોચી ભગતને પોતાના ગુરુ માન્યા. અને જ્યારે એ સાધુ મહાત્મા જતા હતા ત્યારે પોતાના દુકાનમાં બેઠા બેઠા જે શબ્દ કીધા મોચી ભગતે કે આપ ખરા સાધુ. હવે આપ ખરા સાધુ છો, આપણી પાસે અમૂલ્ય વસ્તુ છે છતાં એનો ઉપયોગ કરતા નથી અને ભિક્ષા માગી અને કરો છો અને આપ મહેનતથી હવે પછી કમાશો અને જીવન ગુજારશો એવું છે ને નિયમ લીધું. એટલે અહીંયા એક શબ્દ છે લેવા આપ્યો કે આપ ખરા સાધુ. આ પાઠ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રેરણા મળે છે કે હંમેશા પ્રમાણિકતાથી આપણે આપણું કાર્ય કરતું રહેવું જોઈએ. કોઈ જોવે છે કે નહીં, પણ હા પરમ તત્વ પરમાત્મા ઈશ્વર એ કાર્ય જોવે છે અને સર્વવ્યાપક છે. એટલે આપણે આપણું કાર્ય ઈમાનદારીથી કરવું જોઈએ. જ્યાં સુધી આપણા હાથ પગ હાલે છે, હાથ પગ કાર્ય કરે છે, ત્યાં સુધી મહેનત કરતી રહેવી જોઈએ. એવું પ્રેરણા આપતું આ સુંદર મજાનું આપણે આજના આ એપિસોડમાં, આ પીરિયડમાં મહેનતનો રોટલો જેમના લેખક પન્નાલાલ પટેલના પાઠ દ્વારા આપણે પ્રેરણા લઈશું. આપણે પણ જીવનમાં હંમેશા મહેનત કરશું, ચાહે અભ્યાસનું ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્રો. સરસ મજાની આજના આ પાઠ થકી આપણે પ્રેરણા મળી. જય હિન્દ, જય ભારત.